વડોદરા વાઘોડિયા આર કાબરા ફાઉન્ડેશન સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરાયું। ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરીને ગુરુજી તેમજ વધારેલ અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું। ગુરુજી તેમજ આવેલ અતિથિ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ગુરુ પૂર્ણિમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી। શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃતિ મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન કરી શાલ ઉડાડી ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું। શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા પોતાના પરિચય સાથે સ્પીચ આપવામાં આવી હતી અને ગુરુજી પાસેથી સંસ્કાર જ્ઞાન મળે છે। શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી ડોક્ટર બાલકૃષ્ણ દવે ગુરુજીએ ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા હતા અને શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ઋષિકુમારોના વાલીઓ પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં હાજર રહ્યા હતા। હું ડૉક્ટર બાલકૃષ્ણ દવે, પ્રધાનાચાર્ય શ્રી સ્વામી ગોવિંદ દેવ ગિરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય। આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા છે। આજના દિવસે છાત્રો દ્વારા, શિષ્યો દ્વારા ગુરુના સન્માન માટે ગુરુ પૂજન કરવામાં આવે છે। રામ અને કૃષ્ણ જેવા આપણા પરબ્રહ્મ પરમાત્માને પણ જો ગુરુજીનું સાનિધ્ય લઈ અને વિદ્યા અધ્યયન શિક્ષા ગ્રહણ કરવું પડે તો આજના સમયમાં પણ વિદ્યાર્થી પોતાની કૃતજ્ઞતા બતાવવા માટે ગુરુજીનું પૂજન કરે છે। આજે આ પાઠશાળામાં પણ આવાસીય છાત્રો દ્વારા ગુરુજનોનું પૂજા કરવામાં આવે છે। આષાઢ શુક્લ પૂર્ણિમા એટલે કે ગુરુજી પ્રત્યેનું સન્માન અને ગુરુજી પ્રત્યેની આદર ભાવ દર્શાવનારો દિવસ છે। દરેક શિષ્યોના જીવનમાં ખૂબ પ્રગતિ પ્રાપ્ત થાય અને બધા પોતપોતાના જીવનની અંદર ખૂબ અગ્રેસર થાય એવી ભાવના સાથે બધાને પુનઃ ગુરુ પૂર્ણિમા પર્વની ખૂબ શુભેચ્છાઓ। ધન્યવાદ।